ફાઇનલી મિત્રો આપણે બ્લોગમાં આવી ગયા છીએ પાછા ફરીથી, કારણ કે તેદુના આપણે ડુંગળીમાંથી આવ્યા ને તેદુના આપણે એકે બ્લોગ નથી બનાવ્યા. આમ જોઈએ તો આ ત્રીજો દિવસ છે પણ મેં એકે બ્લોગ નથી બનાવવાનું કારણ છે કે 10-15 જણા જોવે મારો બ્લોગ, એમાં શું મારે બનાવવું. તો આજ પાછો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને એનું કારણ છે કે જો અત્યારે કેટલા વાગ્યા તમને દેખાડું તો 7 વાગવા આવ્યા ને આખો દી પછી એના કારણે પછી જો અમારે બાજુમાં એક ઓલી હતી, શું કહેવાય, ખીદડી ગઈ ને એ આપણે ખીદડી હતી અમારા રોડની ઓલી બાજુ, તો એ કાપી પીડી મારે એક ભાઈને બોલાવવા પડ્યા ને કપાઈ નાખી, કારણ કે બહુ મોટી ખીદડી હતી. એક ડાળ કપાવી પડી કારણ કે એ ડાયરેક્ટ વાયર ઉપર આવે એમ હતી, તો એ કપાઈ નાખી ને પછી અત્યારે પાછો લાઇટ આવી ગઈ છે ને જવા બધું અહીંયાથી અમારે લાઇટ આવે ને થોડાક દિવસથી બંધ નહોતું બધું. તો અત્યારે મિત્રો અમારા ગામડાનું વ્યૂ તમને દેખાડ્યું, ટેમ્પાને એવું બધું વધતું હોય ને અત્યારે સનસેટનો સમય છે તો તમને દેખાડું સનસેટ કેવી રીતે ચાલુ. પણ એક લીમડો આડો છે ને એટલે તમને બરોબર પ્રોપર નહીં દેખાય, તો જેવું તેવું તમને દેખાડું છું. હાર્દિકભાઈ અહીંયા આવી જશે, હાર્દિકભાઈ બારિયા ને તો મિત્ર આપણે અહીંયા આવીને તરત આપણે વાળ કપાઈ એવા છીએ. તો તમને વાળ કેવા લાગે ને એ તમે એકવાર કોમેન્ટ કરી દેજો ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી લઈએ. બ્લોગ તો હું વિડીયો ટાઈપનું બનાવ્યું એટલે એને પૂરી કરી નાખીએ અને મળીએ આપણે બીજા એક બ્લોગમાં. તો કંઈક નવો ટોપિક હોય છે ને પછી આપણે બ્લોગ બનાવીશું. હું ઉપર વાતું કરતું છોકરા એમ